દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સ્પાની આડમાં વિદેશી યુવતીઓ મારફતે ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા 2 ઇસમોને પકડી પાડતી ભરૂચ એસઓજીની ટીમ। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લામાં આવેલ સ્પા કમર્શિયલ બિલ્ડિંગ હોટલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ રોકવા સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર MV તડવી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MH વાઢેર નાઓની સાથે એસઓજી સ્ટાફની ટીમો બનાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ। જે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં કોરલ સ્પાના માલિક કરણ સન ઓફ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક મેનેજર વારિસ સન ઓફ બકરીદી પઠાણનાઓ સાથે મળીને પોતાના આર્થિક ફાયદા સારું કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં બીજા માળે શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા કુલ 4 વિદેશી યુવતીઓ થાઇલેન્ડની છોકરીઓને બોલાવીને સ્પાની આડમાં કૂટનખાણું ચલાવતા પકડાઈ જતા ભરૂચ શહેર એ ડિવિઝન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં કરણ સન ઓફ મુન્નાભાઈ રાજપૂત હાલ રહેઠાણ કોરલ સ્પા HP પેટ્રોલ પંપ પાસે પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે શ્રવણ ચોકડી નજીક ભરૂચ શહેર મૂળ રહેઠાણ મકાન નંબર 102 રેશમા કોમ્પ્લેક્સ પર્વત પાટિયા સુરત શહેર। વારિસ સન ઓફ બકરીદી પઠાણ હાલ રહેઠાણ કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે શ્રવણ ચોકડી નજીક ભરૂચ શહેર મૂળ રહેઠાણ લાલા બજાર મેઇન રોડ થાણા હાંડિયા જિલ્લા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ। પકડાયેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોન 2 કિંમત ₹35,000 ડમી ગ્રાહકને આપેલ 500ના દરની કુલ 2 નોટો કિંમત ₹1000। તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત ₹36,000।